જનતા પાર્ટી સાથે ભેગા મળીને આ ષડયંત્ર છે બધા લોકોનું નામ કાઢી નાખવાનું। અત્યાર સુધી ઈવીએમ માંથી વોટ ચોરી કરતા હતા, હવે એ તમારા દ્વારા કહેવા માંગે છે કે અત્યારે અવાજ નહીં ઉઠાવો તો કાલે ઉઠીને તમારા નીચે પણ રેલો આવશે અને તમારી પણ આવી જ દશા આવશે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો યુનિટી લાઈવ ન્યૂઝ નર્મદા। મતદાર યાદી સુધારણા મુદ્દે ગેરરીતિના આક્ષેપોને લઈને આજે કોંગ્રેસ દ્વારા ગરડેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। કોંગ્રેસે માંગ કરી છે કે ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવે, નામ રદ કરનાર અરજીની વિગતો બહાર પાડવામાં આવે અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે। હવે ચૂંટણી તંત્ર શું પગલાં લે છે તે જોવાનું રહ્યું। વધુ અપડેટ માટે જોડાયેલા રહો યુનિટી લાઈવ ન્યૂઝ નર્મદા સાથે। 97 મતદારો જોડે એ મારા સાસુનું અને અમારા ઘરના 25 સભ્યો એમ થઈને 97 મતદારોના નામ કમી કરી નાખવામાં આવ્યા છે મતદાર યાદીમાંથી। તો એ બધા હયાત છે અને બધા દર વર્ષે વોટિંગ પણ કરે છે, તે છતાંય બધાના નામ કઈ રીતે કાઢી નાખ્યા આ લોકોએ। હવે આ એ લોકોનું નામ કાઢી નાખીએ તે હવે ભાજપનું ષડયંત્ર છે કે પછી એસઆરએનડી જ્યારે કામગીરી ચાલી રહી છે, સાંધિયા ગામની અંદર પણ 97 જણ અને જેતપુર વઘરાલીની અંદર પણ 14 લોકો। જ્યારે એસઆરએનની કામગીરી ચાલે છે ત્યારે ભાજપના લોકો જે ચૂંટાયેલી પ્રતિનિધિ છે આ બધા જ લોકો મળીને આ કાર્ય કરે છે। જ્યારે બીજા લોકોના નામ નથી નીકળતા, જે લોકો કોંગ્રેસના કાર્યકર છે એ લોકોને ટાર્ગેટ બનાવીને આ નામ કાઢવામાં આવ્યા છે। આવેદનપત્ર આપીને અમે આવ્યા છે, આવેદનપત્રની અંદર યાદી આવી ગયા પછી ડિલીટ સિક્કા મારે છે, તો કયા આધારે એ લોકો ડિલીટ સિક્કા મારે છે તે પણ અમને સમજાતું નથી। આ તો તંત્ર જ જાણે કે અમે શું કરી રહ્યા છે એમ। મતદાર યાદી જે બહાર પડી એ પરમ દિવસે અમારા હાથમાં આવી અને ચકાસણી કરતાં એવું જાણવા મળ્યું કે સાંઢિયા ગામમાં 97 મતદારો અને વઘરાલી જેતપુરમાં 14 મતદારો અને ચીચડિયા અને બીજા ગરડેશ્વર તાલુકાના જે 94 ગામ છે એ કુલ મળીને 300 થી 400 વોટરોના નામ કમી કરવામાં આવ્યા છે। ખરેખર તપાસ કરતાં ચકાસણી કરતાં એવું જાણવા મળ્યું કે મોટા ભાગના બધા જ લોકો સાંઢિયાના 97 જણ જીવિત છે, હાલ હયાત છે અને વઘરાલીના પણ જે 14 ગામ નામ કમી કરવામાં આવ્યા એ પણ હયાત છે। તો આ એક શાસક પક્ષની ઈરાદાપૂર્વકનું ષડયંત્ર છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવનારી ચૂંટણીઓમાં કઈ રીતે જીતવું, કોંગ્રેસને કઈ રીતે હરાવવી એના માટેનું આ એક ષડયંત્ર હોય એવું મને લાગે છે। કેમ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે 45 થી 100 વોટની જ હાર જીત થતી હોય છે। તો આવા જે મતદારો કોંગ્રેસ તરફી મતદારો છે એ લોકોને રદ કરવામાં આવે તો આસાનીથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જીતી શકાય। આ બાબતનું આ બીજેપી